એક નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે। ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જવાહર, જય આદિવાસી મિત્રો। મસ્ત મજાની સવાર થઈ ગઈ, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા, ચા પાણી પણ કરી લીધું અને છોકરાને સવારમાં ટ્યુશન છે 8 વાગે, તો ટ્યુશન મૂકવા જવાની તૈયારી છે। અહીંયા વેદાંશ પણ તૈયાર થઈ ગયો। કાં વેદુ હે દીદીને ટ્યુશન મૂકવા જાય। મિત્રોને ગુડ મોર્નિંગ કહી દે। એવું છે માહી ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ। તો હવે તૈયાર થઈ ગયા છે ટ્યુશન જવા છીએ। હવે ટ્યુશન જઈએ છે। અહીંયા પ્રિયા છે, કહી દે ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર। તો હાલો મિત્રો હવે છે ને આપણે એમને ટ્યુશન મૂકી આવીએ। Taking shots at the enemy. I'm gonna છે ને બાજુની વાડીમાં આવી ગયા। બાજુની વાડીમાં કામ કરવા આવ્યા કે કામ કરવા આવ્યા છે મિત્રો। ફૂલ વેના છે, એ લોકો જતા રહેલા છે ઘરે, એટલે અમને એના કીધું છે શેઠ, એટલે આવ્યા વેનમાં કોક છે, બહુ નથી ફૂલ। હવે જઈએ વેનમાં। નાખીએ ફટાફટ। હવે લો વેદાંત કંઈક કહે છે। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી। તો હાલો મિત્રો ફટાફટ ફૂલ વીણી નાખીએ। આમાં કોકો ફૂલ છે દેખાય છે, વીણી નાખીએ। ગુલાબના આઈરિયા કોકો દેખાય છે, વીણી નાખીએ। તો આટલો ફૂલ વીણી ગયા તો ગુલાબના કેટલામાં 2 જણા વેનમાં આવી ગયા, બીજા નીચે પડી ગયા। તો ફાઇનલી મિત્રો આપણે આવ્યા છે કાકાને કાકી રીતલાની વાડી આવ્યા છે। લાઇટ હલગાવવાની છે આપણે, સાંજ પડી ગઈ છે, તો ફૂલ તો આપણે વેની નાખ્યા હતા, અને હવે સાંજ પડી ગઈ એટલે લાઇટ હલગાવવા કીધું છે શેઠ, તો આપણે લાઇટ હલગાવવા આવ્યા છે રાત્રે। અહીંયા લાઇટ હલગે તો સારું એમ, એટલે હલગાવી દઈએ। એ લોકો હલગાવીને જાય, બપોરિયામાં આવે, પણ અમને કીધું છે કે તમે હલગાવી દીજો, અત્યારના એટલા વહેલા નહીં હળગાવતા, એટલે અમારે હળગાવવાની છે લાઇટ। જો સમસ્યા કાકી રોઈ પાસે છે ને તે લાગેલા છે મિત્રો। જો ચમચા એટલે ઓલા હું ગીસોડા, મોટું ગીસોડું થઈ ગયેલું છે, 2 દીમાં મસ્ત મોટું થઈ જાય શાક ખાવા માટે, એવું છે મિત્રો। શાક ખાવા થઈ જાય। અને આ બાજુ તુવર અને એવું છે નાખેલું છે, જો તુવર છે, અને આમાં તુવર જ છે ખાલી। અને છોકરાઓ સ્કૂલેથી આવી ગયા એટલે હવે આવ્યા। અને આ બાજુ ગલકા છે, ગલકાનો વીલો છે। આમ લાઇટ હલગાવવાની છે આપણે। આ અહીંયા એક લાઇટ હલગાવવાની। હવે ક્યાં બટન ગોતવું પડશે આપણે, કાંઈ અમે અહીંયા ખૂબ દી બેહવા ખાલી આવતા હતા, આમ બધી ખબર ન હોય, તો આપણે એને ગોથું હળગાવી દઈશું પછી। જો હા, ત્યાં પછી હળગાવીએ, થોડીક વાર બેસીએ। તો મિત્રો આપણે ટાંકા પર ચડીએ, તમને દેખાડું વ્યૂ, ટાંકા પરનો વ્યૂ। જો અહીંયા હું ટાંકો છે પણ ભરતા નથી આ લોકો, ખાલી બનાવેલો છે પણ કોઈ ઉપયોગમાં નહીં લેતા, નાતા બાતા કાંઈ નથી। મસ્ત સ્વિમિંગ પૂલ છે, જો આ એ નાનું છે છોકરાઓ માટે મસ્ત, બહુ પાણી નથી આમાં, તો ઓછું આવે, ડૂબે નહીં, નાના છોકરાએ નાય તો એ હાલે એટલું છે। આ બાજુથી ઊંચું છે પણ આ બાજુથી પાણી આમથી નીકળી જાય। આમ તો પૂરો ભરાય એટલે અહીંયા ચડી જ જાય, પૂરો આખો પેલો મોટો ટાંકો ભરાય ને એટલે આની લેવલમાં આવી જાય, આની લેવલમાં, નાનાની લેવલમાં, અને સફાઈ કરવાની થઈ જાય મિત્રો। અને આ ઓલી ટાઈસ છે ને એટલે ફટાફટ સફાઈ થઈ જાય। અને અમારે છે ઓલા દાંતાવાળી ટાઈસ, એટલે સાફ કરવામાં બહુ જાદરું બાથરૂમ નાવાનું મસ્ત ઉપર લીધેલું છે। અને આમ ફૂલ છે મિત્રો, આમ સવારે ફૂલ વીનાતા અમે બધા, 2-3 દી વીનવા પડશે, પછી તો ગમે કોઈક માણસ આવે એટલે વીનશે, 2-3 દી વીણી આલવા પડશે। જો આ બાજુ જો આ બધા ગુલાબ છે, લાલ ગુલાબ છે, આંબા છે, એમાં રોપેલા છે, પાણી છે, એમાં પાણીમાં બહુ ઓલું પડે હરવા ફરવાનું,
એવું છે મિત્રો. અને અહીંયા આસોપાલવ નાખેલા છે. આ આસોપાલવ 1 છે, 2 અને 3 આસોપાલવ છે. બધું ફૂલ વેચતા હોય અને બધી જરૂર હોય આસોપાલવની ને એવું, એટલે રોપલા છે. અને કાકી બધું મરચી ને રીંગણી ને એવું બધું નાખીને, મરચી ને રીંગણી ને એવું નાખીને જો. અને આપણે કૂતરો એ ટેન્શનમાં આવી જાય છે. જો એમનો કૂતરો છે, જો કૂતરો છે અહીંયા. બધે ફરીને આવ્યા છે હમણાં કૂતરો. પેલો તો અહીંયા ગરવા નથી દેતો, મને બચકું ભરી દે. અહીંયા કેળવા હળી કાઢીને આવે ને માં પીવું દોડીને, તો હવે અહીંયા કાયમ આવે ને એટલે દોડો નહીં, કાયમ આવે ને એટલે બધું નહીં, એટલું બધું નહીં. બાકી તો અહીંયા બીક લાગે આવા. જો છોકરા ઉપર આવે છે. છોકરાઓ નીચે ઉતરી રમે, વેદાંત નીચે ઉતરી રમે ટાંકામાં. જો ઓલી ટાંકી જોવા ગયેલા હોય ને એવી રીતના પિક્ચરની ટાંકી જોવા ગયેલા હોય ને એવું દેખાય છે મિત્રો. જો આ છોકરાઓ ઉપર ચડી ગયા, મસ્ત મસ્ત કલર જ એવો છે ને એટલે એવું અલગ જ લાગે. ટાંકો મસ્તીનો સુંદર લાગે છે. પાણી બાની ભરેલું હોય તો કેટલું મસ્ત લાગે, સુંદર. જો એટલો મોટો છે ટાંકો, હે ને માહી. તો ફાઇનલી મિત્રો અંધારું થઈ ગયું છે. આપણે અહીંયા જ છે હજી, અને હવે જતા રહીએ ઘરે. છોકરાઓ જો છેલ્લે છેલ્લે ઠુકામ ઠુક કરે છે. હિંચકાને તોડી નાખું, ફોડી નાખું એમ કરે છે છોકરાઓ, મસ્તી કરે છે. ચાલો તો આ અંધારું થઈ ગયું છે. હવે બેટ બત્તી કરીને ઘરે જતા રહીએ મિત્રો. અને ઘરે પ્રોગ્રામ છે, મહેમાન છે. અને આપણે લાઇટ લગાવવા આવ્યા હતા પણ થોડીક વાર બેઠા. છોકરા હેરાન બહુ કરે ઘરે, એટલે લઈને આવ્યા થોડીક વાર માઇન્ડ ફ્રેશ કરવા માટે. તો હવે જઈએ આપણે. જો ચલો.